પાંડવો પાસેથી રજા લઈ લીધી ભગવાને અને ગયા છે કુંતાજી પાસે. એક વૃક્ષની નીચે શ્વેત સાડીમાં માં કુંતા બેઠા છે. કૃષ્ણ એની પાસે આવ્યા, વંદન કર્યા, નમસ્કાર કર્યા. કહે છે, ફૈબા હવે હું જાઉં છું દ્વારકા. કુંતાજી કહે, કૃષ્ણ કેમ દ્વારકા તારે જવું છે? બોલે, ફૈબા હવે તો જવું જોશે ને. કેટલા સમય થયા તમારી સાથે હતો. હવે ત્યાં દ્વારકાવાસીઓ મને મારી રાહ જોતા હશે, મને યાદ કરતા હશે. ત્યાં પણ મારે જવું જોઈએ. કુંતાજીએ કહ્યું, કૃષ્ણ થોડા દિવસ રોકાને. કૃષ્ણ ના પાડે છે. કૃષ્ણએ કહ્યું કે ફૈબા હવે જાઉં છું, પણ મારી ઈચ્છા એવી છે કે તમે મારા પાસે કંઈક માગો. તમે જે માગશો હું આપવા માટે તૈયાર છું, પણ તમે કંઈક મારા પાસે માગો. કુંતાજીનો શબ્દ કે હે કૃષ્ણ, વગર માગીએ તે મને ઘણું બધું આપી દીધું છે. હવે મારે તારા પાસે માગી માગીને માગવું શું? વગર માગીએ તે મને બધું આપી દીધું છે. અને વાતે સાચી છે. તમે જુઓ, ઘણા લોકોને વગર માગે ભગવાન ઘણું આપતા હોય, અવિરત આપતા હોય, છતાં પણ એ માણસને સંતોષ હોતો નથી. जितना दिया इस सरकार ने मुझको उतनी मेरी औकात नहीं, ये तो कर्म है बस इनका, वरना मुझ में ऐसी कोई बात नहीं. વગર માગે ભગવાન આપણને આપતા હોય, છતાં પણ આપણે માગ 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 કરતા હોય. માણસનો સ્વભાવ છે. ગમે એટલું આપો, ગમે એટલું આપો, તોય લાવ લાવ લાવ, બસ. સંતોષ નથી માણસને. પણ આજે કુંતાજીએ કહ્યું કે કૃષ્ણ, તે વગર માગે મને ઘણું બધું આપ્યું છે, મારે કાંઈ જોતું નથી. તો કે નહીં ફૈબા, તમારે માગવું પડશે. ઘણી બધી જીદ કરીને એટલે કુંતાજીએ કહ્યું, ઠીક છે, તારે મને કઈ આપવું છે ને? તો કે હા. તો હું માગીશ એ તું આપીશ? બોલે, આપીશ જ ને, એટલે તો માગવાનું કહું છું. તો એક કામ કર, તું મને આપ. શું આપ? ભાગવતજી કહે છે, વિપદ સંતુ ન શશિવ તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનઃ ભવેદેશનમ. કુંતાજીએ આમાં માંગ્યું. પેલો શબ્દ આવ્યો છે વિપદ. વિપદનો અર્થ થાય દુઃખ આપ. તારે મને આપવું છે ને, તો હું માંગુ એ આપ. મને દુઃખ જોઈએ, બોલ તું આપીશ? કૃષ્ણ વિચાર કરી કે આ જગતમાં બધા સુખ સિવાય કઈ માંગતા જ નથી. કોઈ કે મને બંગલો આપો, એક રૂમ રસોડું આપ્યું હોય તો એમ કે મને મોટો ફ્લેટ આપો, મોટો ફ્લેટ આપે તો એમ કે મને સારો બંગલો આપો, તો બંગલો આપે પાછો એમ કે હે ભગવાન હવે એક મોટું ફાર્મ હાઉસ આપી દો. એટલે આ ભલા માણસ હવે તો કઈક સંતોષ રાખ. હજી એક વખત કહું, બીજું કઈક માંગો તમે. કુંતાજીએ કહ્યું નહીં, વિપદ સંતુ સસ્વત શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. મને પેલું ઈ જોઈએ છે કે તું મને દુઃખ આપ, અને બીજું મારે ઈ જોઈએ છે કે જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તારા દર્શન જોઈએ છે. ભવતો દર્શનમ યસ્યા ન પુનર્ભવ દર્શનમ. તારા દર્શન મને અંત સમયે થાય, બસ મારે એ જોઈએ છે. બોલ તું આપીશ? એ કે બીજું આપી શકું, પેલું ન આપી શકું. ભગવાન કે હું દુઃખ કોઈને આપતો જ નથી. માણસ પોતે પોતાની જાતે દુઃખી થાય છે અને ભગવાનને દોષ આપે છે. ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખ નથી આપતો. ભગવાન તો ખૂબ દયાળુ છે. અરે પેલી રાક્ષસી પૂતના સ્તન પર વિષ લગાડી અને લાલનને કૃષ્ણને મારવા આવે છે, છતાં પણ કૃષ્ણ તારી દે છે. તો એ ભગવાન કોઈ દિવસ મને તમને દુઃખ આપે? કોઈ દિવસ ન આપે. આ તો આપણે ભગવાનને બોલે રાખીએ છીએ.
ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખ નથી દેતો. કૃષ્ણ કહે નહીં, તમે કંઈક માગો. બોલે મારે દુઃખ જોઈએ છે. કૃષ્ણએ હસતા હસતા પૂછ્યું, કેમ દુઃખ માંગો છો? એનું કોઈ કારણ? તો કે હા, એ કૃષ્ણ જ્યારે દુઃખ હતું ને ત્યારે આ કૃષ્ણ અમારી સાથે હતો, અને હવે જેવું સુખ આવ્યું ને એટલે કૃષ્ણ એમ કહે છે કે હું દ્વારકા વયો જાઉં. એટલા માટે હું માંગુ છું કે તારે મને દેવું હોય તો દુઃખ દે, કારણ કે દુઃખ હશે ને તો કૃષ્ણ અમારી સાથે હશે, અને સુખ આવે ને તો એ કૃષ્ણ દ્વારકા વયો જશે. હવે તું જ કે હવે હું શું માંગુ? એટલે મેં તારા પાસે આ દુઃખ માંગ્યું છે. તું મને દુઃખ આપ. वो सुख पर पत्थर पर्यो और राम हृदय से जाए. એ સુખ ઉપર પથ્થર પડ્યો કે સુખ આવ્યા પછી આપણે ભગવાનને ભૂલી જાય? જેને મને તમને બધું આપ્યું છે એને આપણે ભૂલી જાય? ભગવાનને ભૂલાય નહીં સાહેબ.